ફરી જીવી જાણ ભાગ 89 કોઈકની સાથે મિસ્ટર રેડ્ડીનો પ્રોજેક્ટ જ હું સંભાળીશ. આ બીજા પ્રોજેક્ટની ફાઇલ્સ છે તો તમે સંભાળો. હું આઝાદ, નંદિનીએ કહ્યું અને ફાઇલનો થપ્પો દેવાંશ સામે રાખ્યો. હવેથી બધા જ પ્રોજેક્ટ પર તું કામ કરીશ, કેમ કે આ કંપનીનું નામ પણ તારા પર અને જિમ્મેદારી પણ. મારે ઓલરેડી ઘણું કામ છે. તને આઝાદી નહીં મળે અને આઝાદ તારે નહીં પપ્પાને થવાનું છે, દેવાંશે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું. ભાઈ, આ તમારો બિઝનેસ છે અને આ સિવાય જે કંઈ પણ તારો બિઝનેસ છે તે પણ અને આ પણ. હવે તારે ઉગારવું કે ડૂબાવવું તે પણ તારા પર. તું જોઈ લે. દેવાંશ વચ્ચે જ બોલી ઉઠ્યો અને નંદિની સામે જોયું. સામે ઊભેલી નંદિની થોડી અકળાઈ અને પૂછી રહી, મારા પર. ભાઈ, તમે ઈચ્છો છો શું મારી પાસેથી? તું તો એ રીતે કહે છે કે હું ઈચ્છીશ તે તું કરવા તૈયાર થઈ જઈશ. હું કહું તે તું કરીશ? દેવાંશ પૂછી રહ્યો. નહીં, અહીં રોકાઈને મારું વચન પૂરું કરવું પણ મુશ્કેલ છે અને તમે હવે... મુશ્કેલ હોય તો તોડી નાખ વચન. આશા રાખું છું કે તું કોઈ વચનથી નથી બંધાણી કાર્તિક સાથે. દેવાંશે નંદિની સામે જોયું. નંદિની દેવાંશની આંખમાં જોઈ ના શકી અને તેણે નજર બદલી નાખી. દેવાંશ હસ્યો અને પોતાની જગ્યાએથી ઊભો થયો. આઈ હોપ તું બધું સંભાળી લઈશ. બેસ્ટ ઓફ લક, દેવાંશે કહ્યું અને તે નંદિનીને વિચારતી મૂકી જતો રહ્યો. જાણે ગુસ્સાએ તેને ભૂખ અપાવી હોય તેમ નંદિની કામે વળગી. દિવસ બાદ દિવસ વીતવા લાગ્યા. ઉફ! નંદિનીએ પોતાની ગરદન પકડીને થોડી કસરત કરી અને પોતાની જગ્યાએથી ઊભી થઈ. કાર્તિક તેના મનોપટમાંથી પસાર થયો. નંદિની અકળાઈને બ્લેઝર લીધા વિના જ કાચનો દરવાજો ખોલી નીકળી પડી. એક હાથ ખિસ્સામાં અને બીજા હાથમાં કોફી સાથે નંદિની કેફે બહાર ઊભી રહી. થોડો શ્વાસ ભરી તેણીએ પોતાની કાર તરફ ડગ માંડ્યા કે તેના ડગ રોકાયા. ખિસ્સામાંથી હાથ નીકળી ગયો. નંદિની ફાડી આંખે પોતાની સામે કાર્તિકને કોઈની સાથે જોઈ રહી. એ કોઈ બીજું નહીં, નંદિની પટેલ હતી. તેણીની ખૂબસૂરતી અને વ્યક્તિત્વ જોઈ નંદિનીનો વિશ્વાસ ડગમગી ગયો. કાર્તિક અને નંદિનીનું શોભવું નંદિનીને ખૂંચ્યું. એ પાછળ વળી ફરી કેફેમાં જતી રહી. હા, જોઈએ ત્યારે કે કોના માટે કેટલું મુશ્કેલ બને છે. લગ્ન જીવનની જે વ્યાખ્યા અને વિચાર તે મનમાં ઠસી રાખ્યા છે તે ખોટા છે. નામ વચ્ચેનો માત્ર આટલો તફાવત તું સહન નથી કરી શકતી. કાર્તિકને બીજાને કેમ સોંપી શકીશ? નંદિની, તું ભૂતકાળને બાંધી રાખ, પણ હું છૂટવા માંગુ છું. હું આગળ વધવા માંગુ છું અને આ વખતે હું ચોક્કસ છું. તને આગળ વધીને બતાવીશ, તારી નજર સામે. આમાંથી જ કોઈકને આજે કાર્તિક મળશે. લગ્ન પ્રત્યેની તારી કડવાહટ બધાના લગ્ન જીવનને ખોટી ઠેરાવે એ યોગ્ય નથી ને? એક એક શબ્દ નંદિનીની અરસપરસ ઘૂમી રહ્યો અને આ એક એક શબ્દ સાચા પડશે એ ડરે નંદિનીને દબોચી. એ અંદરથી ઘૂંટાવા લાગી. તે ફરી કેફે બહાર આવી, પણ કાર્તિક નીકળી ચૂક્યો હતો કોઈકની સાથે. કામમાં ખોવાઈને બધું જ ભૂલી જઈશ એ નિશ્ચય સાથે નંદિની કામ કરી રહી હતી, પણ તેનું મન તેનો સાથ આપવા તૈયાર નહોતું. અતિશય માત્રામાં બેચેની તેને ખાઈ રહી હતી અને જે બેચેની તેને ખાઈ રહી હતી તે કોની સાથે બાંટવી એ પણ પ્રશ્ન હતો. આખરે નંદિનીએ નૈનાને ફોન જોડ્યો. યસ મેમ, હાવ આર યુ? નૈનાએ ફોન ઉપાડતા કહ્યું. કંઈ જ સારું નથી તેવું કહી દેવાનું મન થઈ આવ્યું નંદિનીને, પણ તેણે જવાબ બાળ્યો. આઈ એમ ફાઇન નૈના. કોઈ ખાસ કામ હતું મેમ? સ્પષ્ટ વક્તા નૈનાએ સીધું જ પૂછ્યું. નંદિનીએ શ્વાસ ભર્યો અને બોલી, નહીં, એમ જ કોલ કર્યો હતો. તું વ્યસ્ત છે? યસ મેમ, મિસ્ટર નીરજ શુક્લા તેની ફેમિલી સાથે આવે છે તો તેમની સ્વાગતની તૈયારી ચાલી રહી છે. નૈનાએ જવાબ આપ્યો. ઓહ, સો યુ કેન કેરી ઓન. હું ફરી કોલ કરું છું, નંદિનીએ કહ્યું. ઓકે મેમ, બાય, ટેક કેર, નૈનાએ કહ્યું. પણ પોતાને સંભાળવા માટે નાકામયાબ બનેલી નંદિની ટેબલ પર ફોન રાખી બેસી ગઈ. હું લગ્ન સંબંધ સંભાળી ના શકું અને ભવિષ્યમાં અસહ્ય દુઃખનો સામનો કરવો પડે તેનાથી સારું કે હું આ જ દુઃખને સહન કરી લઉં અને આગળ વધી જાઉં. નંદિની પોતાને સમજાવવા પ્રયત્ન કરી રહી, પણ એટલું સહેલું નહોતું પોતાને સમજાવવું.
તે ફરી પોતાની જગ્યાએથી ઊભી થઈ અને બેચેની દૂર થઈ જશે અને કોઈ ઉપાય મળી જાય એ હેતુસર તે કેબિનમાં ચક્કર લગાવવા લાગી.